राधे कृष्णा। गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो गाइस आज तो 8 साढ़े 8 वेला वेला ब्लॉग स्टार्ट करी दीधो छे। आज है रविवार ने जवानुं छे मंदिर। तो मम्मी अहींया चा नास्तो बनावे। मारे है ने पप्पा एमना माटे ज्यूस बनाववानुं ए बनावुं। पहला ब्रश ब्रश करी आऊं। गुड मॉर्निंग। गुड मॉर्निंग। जय माताजी। तो गाइस पहला पेલું કેવું है કે પછી ચા ચા પીવો કે ગળો પીવો? ચા પીવો है કે ગળો પીવી है? પહેલા જે પીવા તે પીવા। આવ ગળો હા સર। गाइस વાગોમાં છે 11 અને મમ્મી બટાકા સમારે છે ને એક બાજુ છે ને દાળ મૂકી હતી તે ચડી ગઈ હોય। પછી અમે જઈએ છીએ મંદિરે। રવિવાર છે મેલડી માતાના દર્શન કરવા માટે। બટાકા આવા है तो गाइस है ना जो 11 वाग्या है तो करे है भाई नावा गया। हालो तो हमें जाइए हमें। तो गाइस है ना मैं हवे बस हवे आई गयो छे। थोड़ुंक दूर है अने आ चारीमानुं मंदिर। लई ले तो गाइस फाइनली जो हमें पहुंची गया छे मंदिरे अने अहींया मम्मी श्रीफल લે છે। तो गाइस है ना हमें जो मंदिरे पहुंची गया छे मेलडी माना। अहींया कोकनुं अवसान थयुं छे लागे। અહીં આગળ તો ગઈસા છે ને સમસાન છે ને એટલે અહીંયા ગાઈસ છે ને દર્શન કરી લીધા। હવે 2 મિનિટ બેસીએ અહીંયા। तो गाइस महादेवना मंदिर आई गया। तो गाइस हवे छे ने बजार तरफ जाइए।
તો ગાઈસ અહીંયા છે ને મમ્મી સાલ જોવે છે લેવાની. લેવાની સાલ લઈ લીધી છે. હવે શાકભાજીનું બધું લઈએ. સાંજે પાછા મહેમાન આવે છે એટલા માટે. તો ગઈ છે ને પેલી બાજુ મમ્મી શાકભાજી લેવા ગઈ છે અને અહીંયા હું અને બા નીચે ઊભા છીએ. રિક્ષા મળી ગઈ છે અને હવે રિક્ષામાંથી જઈએ છીએ ઘરે. તો ગાઈસ બધું શાકભાજી બધું જે લેવાનું બધું લઈ લીધું છે ને હવે જઈએ છીએ ઘરે. તો ચલો તાર ગાઈસ બને રહેજો બ્લોગમાં. હવે ઘરે જઈએ છે ને અમે ઘરે પહોંચી જઈએ છીએ. ઘરે નહીં મતલબ આવી ગયું છે અને હવે જઈએ છીએ. તો ગાઈસ આવી ગયા છીએ વલીમાં. હવે બસ 2 મિનિટમાં ઘરે પહોંચી જઈશું. ઘરે તો આવી ગયા છીએ અમે. 12:30 થઈ ગયા છે. ગાઈસ અહીંયા આવીને મમ્મી હવે શાક સમારો બેસી ગઈ કેમ કે 1 વાગવા આવ્યો છે અને અમે સાંજે પાછા મહેમાન આવશે. હા ગાઈસ જમવાનું થઈ ગયું છે. પપ્પા જમવા બેસી ગયા છે ને વાગવામાં છે 1:30. હવે જમવા બેસી જઈએ. હાલો આવો લઈ ગઈ હા ચાલ. ગાઈસ વાગવામાં છે 3 અને અમે બધા જઈએ છીએ મંદિરે મુનિ બાપુએ. હાલો બંધ કરીને આવજો બધું. તમે બધા જઈએ છીએ ગાઈસ. ગરમ પાણી પી લો. તો ગાઈસ બધા જઈએ છીએ અમે મંદિરે મુનિ બાપુએ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ. અહીંયા છે ને રિક્ષા બી આવી ગઈ છે. તો ગાઈસ અમે છે ને પહોંચી ગયા મુનિ આશ્રમ. તો ગાઈસ અહીંયા છે ને અમે માનતા માની હતી પપ્પાએ તો એ પૂરી કરવાયા છીએ મુનિ બાપાએ. અહીંયા છે ને દર પૂનમે અને એમ કંઈક જમણવાર ને એવું પ્રસાદી હોય છે. કેટલી એ પબ્લિક આવે અહીંયા. તો આ છે ગાઈસ મુનિ બાપુ. સંત ઋષિ મુનિદાસ મહારાજ છે. તો ગાઈસ છે ને અત્યારે અમે બેઠા છીએ. પપ્પા આવ્યા છે. પપ્પા સાથે લડાની જય મુનિ બાપુ. તો ગાઈસ માનતા હતી એ પૂરી કરી હવે અત્યારે.
લે અંદર રાખી દે. એમના જૂના ચપ્પલ ને આ બધું જાતે બનાવતા એ ખાવાનું. ચાલો ગાઈસ. So guys, તો ગાઈઝ ઉપર એ છે, ઉપર જઈએ. આ એમના બધા ફોટા નહીં, આના બધા ફોટા જૂના. ગુરુદેવના ફોટા છે બધા ગાઈસ. પેલું જોઈએ ને બે ધમકો. તો ગાઈસ આ ટોપરું, હા સાકર લઈ લો પ્રસાદી. હા મમ્મી અને કાઢ દો લે. અહીંયા મમ્મી ચલો બહાર જતો રે, મારે હરખો ફોટો ના લીધો. ચલો ગાઈસ હવે દર્શન કરી દીધા, તો હવે જઈએ. ચાલો. તો ગાઈસ આયા છે ને મંદિર છે ને એની પાછળ આ બધું ચપ્પલ ને એવું બધું વેચાય. हाँ अंदर दुकान है जो. તો ગાઈસ છે ને આ મંદિર છે ને એની પાછળ જ આ બધું મતલબ મિની મોલ જેવું છે, ડીમાર્ટ જેવું. બધું કરિયાણા ને એની વસ્તુઓ. આપણે આવ્યા હતા ખબર પેલી વારે આવ્યા હતા તો પકોડીને એવું લીધી હતી. લઈ લીધું ને હાલો.
ગાઈસ હવે જઈએ ઘરે. જય ભગવાન મહાદેવ, રાધે કૃષ્ણ. ટ્રાફિક છે તો ગાઈસ ને આવી ગયા છે. એમ તો આવી ગયા તો ગાઈસ છે ને મહેમાન આવ્યા છે ઘરે. આગળ એક પાર્લર ઉભું રાખજો, આપણે દૂધની થેલી લઈ લઈએ. ત્યાં છે ને ભાઈ હવે દૂધ લેવાનું જાય છે નીચે. તો ગાઈસ ભાઈ છે ને દૂધ લેવા ગયો છે. હવે અમે સીધા ઘરે જઈશું. ઘરે મહેમાન આવ્યા છે. ચલો ઉતરો ઉતરો ઉતરો. મહેમાન આવી ગયા છે ગાઈસ. હવે જઈએ ઉપર ઘરે. અહીંયા મમ્મી ચા મૂકે ને બાર મહેમાન આવ્યા જ છે. વાતો કરે બાર. કેટલા વાગ્યા ખબર? 4:14 થઈ. આહા ઓહો ઓહી ઓછી રીતે. તો ગાઈઝ અહીંયા બધા બેઠા છે. ગાઈઝ અહીંયા બેઠા છે બધા મહેમાન આવ્યા છે. મમ્મી લાઈટ કરી દો. તો અહીંયા મહેમાન આવ્યા છે, બધા બેઠા છે. ચા પીવાનું ચાલુ છે. અત્યારે વાગવામાં આવે છે 4:30. લંડનથી મારા ભાઈનો અને ભાભીનો ફોન આવ્યો છે, તે વાત કરે છે. તો વાગ્યા છે ગાઈસ 6 વાગ્યા છે અને અહીંયા જમવાનું બને છે. હા અહીંયા જમીન જશે. હા હા એ અંદર જ પડ્યું. હું લોટ બાંધું. હર હર મહાદેવ. ના 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 તમે તો બેસો અમે કરી લઈશું. આવો મજામાં? બસ મજામાં. આવો. તો ગાઈસ અહીંયા છે ને હું લોટ બાંધવા બેસી છું. બધા આવી ગયા છે. બેસો તમે. તું જ આ પથરો આટલો હતો જ. ખાલી આજ ન ખવડાવ્યું અમે. એના અંદર નીચે પડ્યું રહે ને એટલા માટે. અહીંયા મમ્મી છે ને જમવાનું બનાવીએ છે અને અહીં માતાજીના દીવા થઈ ગયા છે. પપ્પા દર્શન કરે છે. એ બધા વાતો કરે છે. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 8 અને અહીંયા બધા જમવા બેઠા અને હું બહાર છે ને બધા જમવા બેઠા છે. હું બસ બે રોટલી બનાવી અને બીજું જમવાનું ચાલુ. કેટલા વાગે ખબર? 8 વાગે છે. શું કહેતા ને ઉપર ભૂલી જઈ ગયા. ના ના કશો વાંધો નહીં.
તમે હમણાં તો આપીને ગયા હતા વચ્ચે યાદ કરી આ તો તમે હમણાં તો આપીને ગયા હતા એમાં શું હોય કશું હોય એવું આપવાનું ના હોય ના એ છોડી દીધા ના થેલી હવે શું કરવું હવે લઈ જાઓ કામ આવે અરે ચાલશે ના 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 નાળિયેર તો પીવા લઈને તમે નિશાને તો કહી દીધી ને હું શું આપી દઉં ને એટલે મારે ત્યાં પૈસા આવી જાય છે એટલે સીધે સીધા એ ચોપડી અમુકની માટો નહીં પાછું એમને એક્ટિવા એ બાજુ હશે ચલો આવજો હા બાય બાય હા હા આવીશું ચલો આવજો તમને પાછળ જવા દે સારું સુખી તો ચલો ચલો તાર હવે અમે ઉપર જઈએ ઘર ભેગા થઈ જઈએ નીચે ઠંડી છે ઠંડી લાગે રહી છે જમવાનું અધૂરું મૂકીને આવી હું આજે અચ્છા એવું આજ તો બધી પેટ વાળા હમ ચાલો મારા ગાઈસ ખાવાનું બાકી હું જમવાનું અધૂરું મૂકી નહીં દે હવે જમી લઉં ગાઈસ વાગવામાં આવે છે 10:30 અને છે ને બધા ટીવી જોવે છે જો નીચે છે ને મીટિંગ જામી હે તો બધા કંઈક મીટિંગ કરે હે લે ગાઈસ છે ને હું વ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું પ્લીઝ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નવા વ્લોગમાં હર હર મહાદેવ જય સિયારામ ગુડ નાઇટ જય માતાજી રાધે કૃષ્ણ નાખે છે ગુડ નાઇટ જય માતાજી